ગુજરાતની જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ માટે ગુજરાત રાજ્યની એક અનોખી પહેલ સામે આવી છે, જેમાં જેલ તંત્ર દ્વારા કેદીઓને માત્ર સજા પૂરતા મર્યાદિત રાખવામાં આવ્યા ન હતા, પરંતુ તેમને ભવિષ્યને સુધારવા માટે શિક્ષણ તરફ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે। જેલ અધિકારીઓએ પુસ્તકો, અભ્યાસ સામગ્રી અને પરીક્ષાની તૈયારીઓ માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી। જુઓ ગુજરાત રાજ્યની અનોખી પહેલ ઉપર અમારો વિશેષ અહેવાલ। મહેસાણા જિલ્લામાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સતત વિકસિત થઈ રહ્યું છે। તાજેતરમાં યોજાયેલા સ્ટાર્ટઅપ મહોત્સવમાં 4.25 કરોડ રૂપિયાના રોકાણ પ્રસ્તાવો પ્રાપ્ત થયા હતા। ઉપરાંત આઈહબ ગુજરાત, શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગ જગત અને એન્જલ ઇન્વેસ્ટર્સના સહયોગથી આ નેટવર્ક સતત વધુ મજબૂત બની રહ્યું છે। સહાયથી કોઈક નવું સ્ટાર્ટઅપ હોય એને ફંડિંગ મળે ને એ આગળ જતાં યુનિકોર્ન બને, એના માટે થઈને બધાને અમે યુનાઇટ કરીએ છીએ, એક જગ્યાએ ભેગા કરીએ છીએ, જેના કારણે અમારું નેટવર્ક જેટલું વધારે થશે એટલું અમે स्टार्टअप फंडिंग सारी रीते आपी શકીશું। हमारा एक मोटो है कैच देम यंग। तो जो हम कॉलेज और स्कूल स्टूडेंट्स में जाके सेंसिटाइजेशन प्रोग्राम हमने जो किया है इतने सालों में, तो आज उसका नतीजा है कि ये जो फैसिलिटी आप देख रहे हैं, जो स्टूडेंट्स आप देख रहे हैं, आज महसाना में, आसपास के गांव में, पाटन में, आसपास के ज़िलों में, खेरालू में, ऊंझा में जो स्टार्टअप्स हैं, जो इंडस्ट्रीज़ हैं, उन सब में एक अवेयरनेस, एक जागरूकता है अबाउट स्टार्टअप्स। મહેસાણાનું આ મોડેલ દર્શાવે છે કે જિલ્લા કક્ષાએ પણ સ્ટાર્ટઅપ અને ઇનોવેશનનું મજબૂત ઇકોસિસ્ટમ વિકસાવી શકાય છે। જે સ્ટાર્ટઅપ લેવલ હોય તો સ્ટુડન્ટ્સને આપણે એક સ્ટાર્ટઅપને પ્રોપરલી ગ્રોથ કઈ રીતે કરવો, સ્કેલ કઈ રીતે કરવો, એના માટે આપણને કઈ રીતે કનેક્શન્સ કાં તો જે એડવાઇઝરી એને આપણે કઈ રીતે સ્કેલ કરવું, એના માટે અમને ઘણો બધો સપોર્ટ મળ્યો। નમો આઈહબ માત્ર વિચારો સુધી સીમિત નથી, પરંતુ યુવાનોને મેન્ટરશિપ, ઇન્ક્યુબેશન સપોર્ટ, નેટવર્કિંગ તેમજ રોકાણકારો સાથે જોડાવાની સુવિધાઓ પણ પૂરી પાડી રહ્યું છે, જેના પરિણામે સ્થાનિક સ્તરે અનેક નવા સ્ટાર્ટઅપ્સ વિકસી રહ્યા છે। તેનો મુખ્ય હેતુ ગ્રામ્ય અને અર્ધશહેરી વિસ્તારોના યુવાનોને ઉદ્યોગ સાહસિકતા માટે તૈયાર કરવાનો છે। એગ્રીટેકમાં, નર્સિંગ કોલેજમાં, હેલ્થકેર ઇનોવેશનમાં આમ અલગ અલગ સેક્ટર સાથે જોડી અને આ ફિલ્ડના જે નવયુવાનો છે એમને કેવી રીતે રોજગારી મળે અને સાથે સાથે એ લોકો કેવી રીતે જિલ્લાને પગભર કરે અને રાજ્યને પગભર કરે એ દિશામાં આપણે એમને સહકાર આપવા માટે એક મિશન શરૂ કરેલું છે। મેટ્રો શહેરો સુધી સીમિત રહેલું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ હવે જિલ્લા કક્ષાએ પણ વિસ્તરી રહ્યું છે। ગુજરાતનું મહેસાણા તેનું જીવંત ઉદાહરણ બનીને સામે આવ્યું છે। અહીં અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન મિશન AMSIM અંતર્ગત નમો આઈહબની સ્થાપના કરવામાં આવી છે। આ મિશન દ્વારા સ્થાનિક સ્તરે નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, સાથે જ યુવાનોને સ્ટાર્ટઅપ સાથે જોડીને રોજગાર સર્જન અને સ્વરોજગાર તરફ આગળ વધારવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે। ક્યારેક જેને લોકો નકામું સમજીને ફેંકી દેતા હતા, એ જ ગૌમૂત્ર આજે બનાસકાંઠાના અનેક પશુપાલકો માટે આવકનું નવું સાધન બની ગયું છે। ગુજરાતના અવાલા ગામમાં શરૂ થયેલી દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરી હવે વેસ્ટ ટુ બેસ્ટનું જીવંત ઉદાહરણ બની ગઈ છે। એ વિષય ઉપર જુઓ અમારો આ વિશેષ અહેવાલ। જે ગૌમૂત્રને લોકો અત્યાર સુધી નકામું માનતા હતા, આજે એ જ પશુપાલકો માટે આવકનું સાધન બની ગયું છે। ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના અબાલા ગામમાં દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરીએ ગ્રામીણ અર્થતંત્રને નવી દિશા આપી છે। દેવરામભાઈ પુરોહિતના સ્ટાર્ટઅપ દ્વારા શરૂ કરાયેલા આ પ્રોજેક્ટને આઈહબ ગુજરાત તરફથી ₹5 લાખનું ફંડિંગ મળ્યું છે। હવે આ પહેલ વેસ્ટ ટુ બેસ્ટ અને કુદરતી ખેતીનું જીવંત ઉદાહરણ બની ગયું છે। ગૌમૂત્રનો ખૂબ જ ઉપયોગ છે, એટલે અમને 7,000 જેવા રૂપિયા મળે મહિને, એટલે એવું પરિચન ચાલુ થયું છે। આ અનોખા ડેરી પ્રોજેક્ટની શરૂઆત ઓગસ્ટ 2017માં દરરોજ 50 લીટર ક્ષમતાવાળા નાના પ્લાન્ટથી કરવામાં આવી હતી। ત્યારબાદ વર્ષ 2021માં 1000 લીટર પ્રતિદિન ક્ષમતાવાળો પ્લાન્ટ અને પછી વર્ષ 2024માં તેની ક્ષમતા વધારીને 10,000 લીટર પ્રતિદિન પ્રોસેસિંગ ક્ષમતાવાળો કમર્શિયલ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો। હાલમાં ભાભર તાલુકાના 7 થી 8 ગામોમાંથી દરરોજ અંદાજે 4,000 લીટર ગૌમૂત્ર એકત્રિત કરવામાં આવે છે, જેના કારણે 70 થી 80 પરિવારોને આર્થિક લાભ મળી રહ્યો છે। મેં એવો વિચાર કર્યો કે કેવી રીતે લોકો ગોપાલન પરથી પ્રેરાય અને ક્યાંથી ખેડૂતોને પૈસા આપી શકાય, એ વિષય લઈને અમે ગાયના જરણ ઉપર કામ કરવાનું શરૂ કર્યું। ત્યારે અમે નાના એક 2017માં
લેબ સ્કૂલ ઉપર કામ શરૂ કર્યું. ત્યાંથી અમે ધીમે ધીમે અમને સફળતા મળતી ગઈ. પ્લાન્ટમાં એકત્રિત થયેલા ગૌમૂત્રને શુદ્ધ કરીને 55 થી 60 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રોસેસ કરવામાં આવે છે, જેના દ્વારા કુદરતી ખાતર અને જૈવિક જંતુનાશક તૈયાર કરવામાં આવે છે. આ પ્રક્રિયા રસાયણ મુક્ત ખેતીને પ્રોત્સાહન આપે છે અને સ્વચ્છતા તથા સુરક્ષિત ઉત્પાદન મેળવવામાં મદદરૂપ બને છે. પ્રાકૃતિક ખેતી કરવામાં બહુ સારો ખર્ચો ઓછો થાય છે, ઉત્પાદન ધીમે ધીમે વધે છે અને ગૌમૂત્રનો પ્રોડક્ટનો ઉપયોગ કરો એનાથી સારું એવું બેનિફિટ રહે છે. ગૌમૂત્રમાંથી જે અમોનિયા આપણે સેપરેટ કરીએ છીએ એનાથી, અને સેકન્ડરી એનામાંથી પોટાશ અને માઇક્રોન્યુટ્રન્ટ બંને સેપરેટ કરી અને જે યુરિયા અને પોટાશને જે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ એની અછત પૂરી કરવામાં ગૌમૂત્ર ખૂબ ફાયદાકારક રહેશે. ભાભર તાલુકાના આબલા ગામમાં ગૌમૂત્ર આધારિત આ પ્લાન્ટ સફળ સ્ટાર્ટઅપ અને કુદરતી ખેતીનું સફળ મોડલ બની ચૂક્યું છે. તેને આત્મનિર્ભર ગુજરાત તરફનું એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. ગુજરાતના આણંદ જિલ્લામાં એસઓજી દ્વારા નકલી ખાતરના કથિત વ્યવસાય સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાસદ પોલીસ સ્ટેશન હદમાં આવેલા વરોડ ગામમાં દરોડા દરમિયાન પોલીસે અંદાજે 18 લાખનું નકલી ખાતર, ખાલી પેકિંગ બેગ, મશીનો અને એક ટ્રક પણ જપ્ત કર્યો છે. ગુજરાતના આણંદમાં નકલી ખાતરના કથિત વ્યવસાય પર એસઓજી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને એક ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ દરોડામાં અંદાજે ₹18 લાખના નકલી ખાતરની બોરીઓ, ખાલી પેકિંગ બેગ અને મશીનો तथा एक ट्रक પણ जब्त કરવામાં આવ્યો છે. वासद पुलिस स्टेशन की जुरिस्डिक्शन में वडोद गांव में रेड किया था. उसमें रघुवीर मनसुखभाई सोलंकी नामक इसम वहाँ पर डुप्लीकेट फर्टिलाइजर प्रोडक्शन कर रहा था. उनके पास से करीबन 18 लाख का मुद्दामाल सीज किया था. ये सैंपल गांधीनगर की बायो फर्टिलाइजर एंड ऑर्गेनिक फर्टिलाइजर क्वालिटी कंट्रोल लेबोरेटरी में भेजा था और कंट्रोल से पता चला है कि ये ऑर्गेनिक फर्टिलाइजर सस्पेक्ट मिला है. इसके तहत पार्थिव पटेल फर्टिलाइजर इंस्पेक्टर ने एक्यूज रघुवीर मनसुखभाई सोलंकी के अगेंस्ट एसेंशियल कमोडिटी एक्ट के तहत एफआईआर रजिस्टर किया है और उसका इन्वेस्टिगेशन चल रहा है. તપાસ એજન્સીઓ એ શોધવાનો પ્રયાસ કરી રહી છે કે અત્યાર સુધી કેટલા ખેડૂતો સુધી આ નકલી ખાતર પહોંચ્યું છે અને તેના પાછળ કોણ લોકો સામેલ છે.